અરે યાર, આ જગતમાં તો જુઓ ને, આ ઇન્સાનની અંદર પશુતા વધતી જ જાય છે, વધતી જ જાય છે. અરે યાર, આવું કેમ બની ગયું હશે? કઈ સમજમાં નથી આવતું. અરે ઓમ, ઓમ, હવે પણ શું છે? આટલી બધી ચિલ્લાઈને કેમ બોલે છે? અરે, હું એક પુસ્તક વાંચતી હતી ને, એમાં મને સમજાયું કે પહેલા આપણે પશુ બલિ ચડાવતા હતા, પછી ઋષિમુનિઓએ સમજાવ્યું કે પશુ બલિ ચડાવવાની જરૂર નથી. તો અરે, આપણે આપણી પશુતાનો બલિ ચડાવવો જોઈએ, અને ત્યારથી આપણે પશુતાના બલિ ચડાવતા ચડાવતા સુંદર મજાના ઇન્સાન બન્યા. ઇન્સાનિયતનો વિકાસ થયો. પણ અરે પણ ને બાળ શું વાત કરની યાર. પણ હવે આપણે બલિ ચડાવવાનું જ બંધ કર્યો, એટલે આપણી પશુતા ભેગી થતી ગઈ, અને આજે જો સમાજના ઇન્સાનોમાં કેટલી બધી પશુતા દેખાય છે. અરે યાર, પાસવી થઈને માણસ કેવા પાસવી કૃત્યો કરે છે. ખરેખર આપણી પશુતાનો બલિ ચડાવવો એ બહુ જરૂરી વસ્તુ લાગે છે મને તો. હા હા, આપણી અંદર રહેલી પશુતાનો બલિ ચડાવવો જ જોઈએ. કેવું લાગે છે તમને દર્શક મિત્રો? વાત તો જાણે સાચી છે મિત્રો.